નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર જેડીસીમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ટ્રાન્સફર વોરંટની 2 રીઢા તસ્કરોને દબોચ્યો. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી જીઆઈડીસી પોલીસ મથકની હદમાં વધી રહેલી વાહન ચોરીની ઘટના વચ્ચે પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ગત તારીખ 24ના રોજ જીઆઈડીસી વિસ્તારમાંથી એક બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીને પગલે પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા 2 રીઢા તસ્કરોને શોધી કાઢ્યા હતા. આ ગુનાના આરોપીઓ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસના હાથે ઝડપાયા હોવાની જાણ થતાં જ અંકલેશ્વર જેડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રાન્સફર વોરંટના આધારે બંને ઇસમોનો કબજો મેળવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં બોટાદના ગઢડાનો વતની શૈલેષ ઉર્ફે કાળિયો, જીવરાજ ડાભી અને છોટાઉદેપુરના નસવાડીનો નરેશ શંકર નાયક હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી અંકલેશ્વર લાવી તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા અને અન્ય કેટલી વાહન ચોરીમાં તેમની સંડોવણી છે તે જાણવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસે આ બંને તસ્કરોની આખરી પૂછપરછ કરી રહી છે, જેમાં અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં થયેલી અન્ય ચોરીઓના ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે.